સ્વપ્નમાં પણ કોઈ લાવવાની કોશિશ ન કરે, બંધારણનો કોઈ રીતે ભંગ ન કરે, એ માટે અમે આ 25 જૂનનો દિવસ ઉજવતા આવેલા છે. એ રીતે ઉજવીએ છીએ. અમે એની ઘોર નિંદા કરીએ છીએ. આ કટોકટી લાવ્યા છે. ઇન્દિરાજીએ ગેરકાયદેસર રીતે જે કટોકટી દાખલ કરી, મધરાતે કેબિનેટની મંજૂરી લીધા સિવાય ફખરુદ્દીન અલી અહેમદને મધરાતે જઈને સેવા સહી લેવામાં આવી, કટોકટી દાખલ કરવામાં આવી. 1,10,000 માણસોને વિના કારણે કોઈ પણ ગુના વિના જેલમાં ધકેલી દેવામાં આવે, તમામ મૌલિક અધિકારોનું હનન કરવામાં આવ્યું અને એના વિરોધ રૂપે એની ઘોર નિંદા કરીને અમે આ કાર્યક્રમ કરીએ છીએ. દર વખતે લોકોને સાચી સમજ આપીએ છીએ કે બંધારણની છાસવારે ઉલ્લંઘન કોઈએ કર્યું હોય, બંધારણ સાથે કોઈએ ચેડા કર્યા હોય તો એ કોંગ્રેસ પાર્ટી છે. આજે પણ બંધારણના આક્ષેપો વિના કારણે ભાજપ ઉપર વિપક્ષ કરી રહ્યું છે, ત્યારે એમને યાદ દેવડાવવા માંગીએ છીએ કે 25 જૂનની જે કટોકટી તમે લાદેલી, કોંગ્રેસે લાદેલી, એનું હજુ સુધી તમે માફી માંગી નથી, દિલગીરી વ્યક્ત કરી નથી. અને એની ચોક્કસપણે એનું હંમેશને માટે એનાલિસિસ થતું આવ્યું છે. અને એટલા જ માટે હું કોંગ્રેસના નેતાઓને પૂછતો હોઉં છું કે અનામત સમયે બંધારણના પ્રિએમ્બલની અંદર 42 ચેન્જ કરનારું કામ કોને કર્યું? દેશમાં સિક્યુલર શબ્દ પ્રિએમ્બલમાં કોણે એડ કર્યો? બહુ લાંબી ચર્ચા છે, અત્યારે એમાં જવું નથી મારે, પરંતુ એવું ચોક્કસપણે કહી શકાય કે દેશ આઝાદ થયો ત્યારે બંધારણમાં કોઈ જગ્યાએ મુસ્લિમ પર્સનલ લો બોર્ડ પણ નહોતું, વકફ બોર્ડ પણ નહોતું. સમયાંતરે કોંગ્રેસે તૃષ્ટિકરણની જે નીતિ અત્યારે અખત્યાર કરી રહી છે, આ તૃષ્ટિકરણનો પહેલાથી સ્વભાવ રહ્યો છે. અને એટલા જ માટે કહીએ છીએ કે કોંગ્રેસના કરતૂતો પહેલા પણ સત્તા માટે ના હતા, સત્તા લાલસુ હતા, આજે પણ સત્તા માટે છે. અને એટલા જ માટે લોકોને ગેરમાર્ગે કરવું, તૃષ્ટિકરણ કરવું, જુઠ્ઠાણા ફેલાવવા અને ભારતની છબી આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખરડાય, એના બધા જ પ્રયાસો કોંગ્રેસ કરતી આવી છે.